હે 60 વર્ષે ધીરુભાઈ શું વાંધો? હા, હવે યુવાનીમાં બેનો ક્યારે સફળ થવું જોઈએ? હે યુવાનીમાં? એ તો તમે કહો, આમાં અર્ધા માનતા જ નથી યુવાનીમાં. ઘણા તેમ કેવું થોડા ખાટો હું હવે બોલો, થોડા ખાટું હું કે જેવું જીવે એવું કાઢ. મુકેશભાઈને પકડી આવો ને કે કિરણભાઈ આજ નથી ખીજાણા એટલે બધા ગમે માટા મારવા માંડ્યા. હાલો ભાઈ, ઠેકાણે આવીને બેવો બધા ટેકનિકલ રોયલ્ટી. આજ મારે કંઈક કહેવું પડશે. એન્ટેના સેટ રાખો. તમને બધાને એવું લાગતું છે ને અમારે તો લીડર છે એટલે અમારે કંઈ આ જરૂર નહીં, અમે તો ઓલરેડી આમાંથી હોહરવા નીકળી ગયા હે ને, એવું છે. યુવાનીમાં અમીર બની જવું જોઈએ. યસ, સપનાના ગાડી, ઘર, ઘરેણાં, ટીવી, લેપટોપ, મોબાઈલ આ હોવું જોઈએ બધું. દુનિયાનો પ્રવાસ કરવો જોઈએ. દેશ વિદેશમાં મિત્ર મંડળ બનાવવું જોઈએ. જરૂરતના સમયે મદદ કરવી જોઈએ. દેશ સેવા કરવી જોઈએ. વ્યક્તિત્વ વિકાસ, સમગ્ર પરિવારના સપના પૂરા કરવા જોઈએ. સ્ટેજની ચાહત પૂરી કરવી જોઈએ. સામાજિક આધ્યાત્મિક ઉન્નતિ કરવી જોઈએ. પણ એ ક્યારે થાય? જીવનમાં રોયલ્ટી હોય તો. ક્યારે? આ બધું જ જીવનમાં. ચાલો, આમાંથી કોણે કોણે મેળવી લીધું આ બધું? હાથ ઉપર કરો. આ બધું પૂરું કરી લીધું હોય, હાથ ઉપર કરો. મધુબેન, તમે દાંત કાઢો, તમે પૂરું કર્યું લાગે. કેટલું પૂરું કર્યું મને? કે હા, આમ પૂરું કરી નાખ્યું. બહુ ખુશ થાવ. શું પૂરું કર્યું? હાલો બોલો બોલો બોલો. હે બાકીમાં થોડું ખુશ થાવ. પ્રેમજીભાઈ, શું પૂરું કર્યું આમાંથી? કીજાઈ ગયા. ચાલો, આમાંથી કોણે કોણે બધું પૂરું કરી લીધું? હાથ ઉપર કરો ફટાફટ ફટાફટ. દેખાય જ? પાછળ વાળાને દેખાય છે ભાઈ? વંચાય છે? હિંમતભાઈ, હિંમતભાઈ છે ને? કોણ છે? સોરી, કિરણભાઈ. હિંમતભાઈ હું દેખાય છે પાછળ? શું લખ્યું છે? કોને કોને 2-3 આવક છે? 2-3 આવક હોય અલ્ટરનેટ, કે આ ધંધામાં આવક છે, આ ધંધામાં આવક છે, આ નોકરીમાં આવક છે. હે 3-4 જગ્યાએ આવક હોય એવું કોણ કોણ છે ભાઈ આમાં? 1 2 3 4 5 6 જણા છે. આટલામાંથી 6 જણ છે. કેટલી ટકાવારી થઈ? હા, અચ્છા. આર્થિક આઝાદ કોણ થઈ ગયું છે? હું નથી. પ્રાઇવેટ ધંધો તો હશે ઘણા, નહીં હોય? ફેમસ થઈ ગયા હોય એવું? બાકી વૈભવી જીવન, લક્ઝરી લાઈફ બાકી ને? અમીરીમાં મતલબ યુવાનીમાં અમીર થઈ ગયા હોય એવું બાકી? પછી આ બધું સપનાનું બની ગયું એવું ખરું? ઘર, સપનાનું ઘર કોને કોને બન્યું? સપનાનું. સપનાનું કેટલા બંગલો કેવડો છે? તમાર નહીં ઓલા ભાઈ? હા, તમાર 15 લાખનું તો પણ કેટલા રૂમ? હા, ગામડાનું. અચ્છા, ઈચ્છા પ્રમાણેનું બની ગયું એમ? 15 લાખમાં ગામડામાં નથી બનતું અત્યારે. સિટીમાં, ગામડામાં ઉપરનું બધું સરખું જ હોય ને, જમીનનો ફરક પડે. સિટીમાં ને ગામડામાં ફરક જમીનનો પડે, બીજો કંઈ ના પડે. 15માં થઈ જાય. હે શેનો? હા, ઠેક મટીરિયલ પર ફેરફાર થઈ જાય. બરાબર, ઓકે, ચાલો.